નમસ્કાર દર્शक મિત્રો, હું છું રિપોર્ટર યાસીન ભાભોર અને આપ જોઈ રહ્યા છો ફતેપુરા લાઈવ। હા તો મિત્રો, આજે આપણે વાત કરીશું ખેડૂતોએ ખાતર, બિયારણ અને જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે કઈ કઈ સાવચેતીઓ રાખવી તે બાબતે આજે આપણે વાત કરીશું। રાજ્યના તમામ ખેડૂતોને ચોમાસુ સિઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતાઓ પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો। કોઈપણ સંજોગોમાં લાયસન્સ અને પરવાનો ધરાવતા ન હોય તેવા વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરિયાઓ પાસેથી ક્યારે પણ ખેતી માટે જરૂરી વિવિધ ઇનપુટોની ખરીદી કરવી નહીં, જેથી છેતરપિંડીથી બચી શકાય। બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પૂરું નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વગેરે વિગત દર્શાવતું બિલ સહી સાથે અવશ્ય લેવું। કોઈપણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહીં। હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનો જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો કાર્યક્ષમ ઉપયોગ કરવો। પાકને નિંદામણ મુક્ત રાખવો, જેથી નિંદામણના કારણે પાક પર થતી માઠી અસર નિવારી શકાય। અનઅધિકૃત અથવા બળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણને તુરંત જાણ કરવી। ખરીદ કરેલ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓના ઉપયોગને લીધે ઊભા પાકમાં કોઈ ફરિયાદ જણાય તો આવી ફરિયાદના નિવારણ માટે સરકાર દ્વારા જિલ્લા કક્ષાની ઊભા પાકની કમિટીની રચના કરવામાં આવેલી છે, જેના અધ્યક્ષ જે તે જિલ્લાના ખેતીવાડી અધિકારી તથા સભ્ય તરીકે જે તે જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ તથા કૃષિ યુનિવર્સિટી કૃષિ નિષ્ણાતોનો સમાવેશ કરવામાં આવેલો છે। ઊભા પાકની ફરિયાદ માટે અરજદાર દ્વારા સંબંધિત જિલ્લાના જિલ્લા ખેતીવાડી અધિકારીને ફરિયાદ કરવાની રહેશે તથા ફરિયાદના આધારે ઊભા પાકની કમિટી દ્વારા સ્થળની મુલાકાત કરી જે તે હકીકત હોય તે મુજબ નુકસાનીના અંદાજ સાથે ખેડૂતને અહેવાલ આપવામાં આવે છે, જે ખેડૂતોને કાયદાકીય કાર્યવાહીમાં મદદરૂપ થાય છે। આ તમામ માહિતી દાહોદ જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણ દ્વારા આપવામાં આવેલી છે। આમ ચોમાસુ સિઝન માટે બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે ખેડૂતોએ ઉપરોક્ત મુજબની તમામ બાબતોની કાળજી રાખવી અને કોઈપણ જગ્યાએ અનઅધિકૃત રીતે અથવા બળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતું હોય તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા તો જિલ્લાના નાયબ ખેતી નિયામક વિસ્તરણને તરત જ જાણ કરવી।